ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને તેમના તહેવારો પણ સાથે મળીને ઉજવતા હોય છે। આ તહેવારોની ઉજવણીમાં પણ દેશમાં વસતા અલગ અલગ ધર્મના લોકો ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે। બનાસકાંઠા જિલ્લામાં આવી જ કોમી એકતાની મિસાલ એક મુસ્લિમ પરિવાર પૂરી પાડી રહ્યો છે। આ મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીવડા બનાવવામાં આવે છે અને આ દીવડા દેશ વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીના તહેવાર ઉપર આ દીવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવી રહ્યા છે। સાથે સાથે આ મુસ્લિમ પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને પણ વેગ આપી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતો મોહમ્મદભાઈ સુમરાનો પરિવાર મુસ્લિમ પરિવાર છે અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દીવડા બનાવવાનો છે। વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દીવડા બનાવતો હતો અને ગધેડા ઉપર સામાન મૂકીને ઘરે ઘરે વેચાણ માટે જતો હતો, પરંતુ સમય જતાં માટીના વાસણોની માંગમાં વધારો થતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો અને બેંકમાંથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ શરૂ કર્યો। જોતજોતામાં આ પરિવાર દ્વારા કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં મશહૂર થવા લાગ્યા। વર્તમાન સમયમાં આ પરિવાર દ્વારા દરરોજના 50,000 જેટલા કોડિયાનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ માંગ વધારે હોવાના લીધે તેઓ પહોંચી શકતા નથી। આગામી સમયમાં હિન્દુઓનો મોટો તહેવાર દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને પ્રકાશના આ પર્વને મુસ્લિમ પરિવાર રોશન કરી રહ્યો હોવાથી તે પણ ખુશી વ્યક્ત કરી રહ્યો છે। અમારો આજે માટીકામ વારસાઈ છે। હવે અમે પહેલાં જે સાદું ચાકડા ઉપર કામ કરતા, માટલા બનાવતા, ધીરે ધીરે અમને એવું લાગ્યું કે કોઈક આધુનિક કરીએ, ચાકડાનો માલ પૂરો થતો નથી, તો અમે મશીન લાવ્યા। મશીનથી એક લાયા, બે લાયા, ધીરે ધીરે આખા ભારતમાં માલ જતો હોય છે। અત્યારે અમે દિવસના 50,000 દીવા બનાવતો પણ અમારા આખા પૂરા પડતા નથી, કારણ કે એના કસ્ટમર બહુ જ છે અને આજે દિવાળીનો એક તહેવાર મોટો છે, તો લોકો જો આ તહેવારની અંદર દીવા કરતા હોય છે તો અમે એક મુસ્લિમ પરિવારથી આવીએ છીએ અને જો અમારા દીવા બનાવેલા જો હિન્દુ લોકો વાપરતા હોય અને બધા દીવા કરતા હોય તો અમને એટલો બધો આનંદ થાય છે કે લોકોને ખૂબ ખૂબ આભાર કહેવાય કે જો એક મુસ્લિમ પરિવારથી ફેક્ટરીથી તમે માલ લઈ જતા હોય અને આ દીવા કરતા હોય, કોઈ ભેદભાવ ના રાખતા હોય, તો ખરેખર એક આ યોગ્ય સારી વસ્તુ છે। આપણા દેશ માટે એક આ સારી એવી વસ્તુ છે કે આ ખરેખર ભાઈચારો રાખવો જરૂરી છે। મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઇન્ટ કરીને વિદેશ મોકલી રહ્યા છે, એટલે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમિયાન સમગ્ર વિશ્વમાં ઝગમગી ઉઠે છે। ત્યારે લોકો પણ દિવાળીના તહેવાર પર ચાઇનીઝ લેમ્પના બદલે સ્વદેશી માટીના દીવડા વાપરે તેવી આ પરિવાર અપીલ કરી રહ્યો છે। અને બીજું કે આપણો જે માલ આખા ભારતમાં જતો હોય છે, લોકો જો વેપારી આપણા જોડેથી લઈ જતા હોય એમની પેન્ટિંગ કરતા હોય છે, પેન્ટિંગ કરીને પણ વિદેશમાં મોકલતા હોય છે। તો મારું એવું કહેવું છે કે ખરેખર જો સરકારોમાં પ્રોત્સાહન આપે અને આવા ગૃહ ઉદ્યોગ ગામડાના થોડા મોટા કરે તો ખરેખર લોકોને ગામમાં મજૂરી પણ મળી રહે, બહાર જવું ન પડે। અને બીજું કે આખા બધે આપણા જે ચાઇનાનો માલ આવે છે એ પણ બંધ થાય અને જે આ ચાઇનાવાળા પ્લાસ્ટિકના દીવા આપણા ભારતમાં મોકલે છે તો ખરેખર એક આપણો આ જે મોસમ છે એ બગાડે છે। તો ખરેખર લોકોને મારે એવું કહેવું છે કે તમે થોડા સમજો અને આવું બધું આ જે છે એ આપણે ઘીના તેલના આ જે દીવા છે એ જ કરો, આવા બધા પ્લાસ્ટિકનો ઉપયોગ મત કરો। આપણા દેશ માટે જો આ માહોલ છે એ પણ બગડે, બીમારી પણ વધે। ખરેખર એક આ દીવા તમે માટીમાં કરો તો એક સારી યોગ્ય વસ્તુ છે। વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને પ્લાસ્ટિક પર્યાવરણની સાથે સાથે લોકોના આરોગ્ય માટે પણ હાનિકારક છે। મોટાભાગની ચાની કિટલી પર પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવતી હોય છે, જે આરોગ્ય અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે। ત્યારે પર્યાવરણ અને લોકોના આરોગ્યની સુરક્ષાને લઈ મોહમ્મદભાઈ સુમરાએ ચા માટે માટીના કપ બનાવવાની શરૂઆત કરી છે અને દરરોજના 15,000 થી 20,000 જેટલા માટીના ગ્લાસ બનાવી રહ્યા છે। તેના માટે બધાને મારી અપીલ છે કે તમે દીવા કરો, ઘીના તેલના કરો, પણ માટીના દીવામાં જ કરો। પછી અમે આ વખતે એક નવી યોજના ચાલુ કરી કે આ ગ્લાસનું કે લોકોને એવું છે કે જે પ્લાસ્ટિકના કપમાં ચા પીવી છે તો ખરેખર ના પીવાય, કારણ કે એમાં ઘણા બધા કેન્સર થતા હોય, ઘણી બધી બીમારીઓ થતી હોય છે, તો લોકો એનો પીછો છોડતા નથી। તો
તો એમને હું એમ કહું છું કે તમે ગમે તે કરો પણ માટીના કપમાં ચા પીવો, તમારી બીમારી દૂર થાય. મેં આ વખત માટીના કપનું ચાલુ કર્યું. અત્યારે પર ડેના 15-20 હજાર બને છે. તો મારે એક પણ ફીસ હાલ રહેતો નથી, હાલ ઓર્ડરમાં જ હોય છે. તો લોકોને કહું છું કે તમે ખરેખર ગમે ત્યાંથી માટીનો માલ લાવો અને આ માલ જે માટીના કપમાં આપો તો લોકોનું ભવિષ્ય સુધરે, પાછળથી કોઈ બીમારી થાય ના. તેના માટે લોકોને અપીલ છે. સદીઓથી આ પરિવાર માટીના વાસણ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પેઢી દર પેઢી લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. વર્ષો પહેલાં આ પરિવારના વડીલો માટીના વાસણોને કધેડા પર લઈ જઈને ઘરે ઘરે વેચાણ કરવા જતા હતા. પરંતુ સમય બદલાતા લોકોમાં પણ માટીના વાસણોની માંગ વધવા લાગી હતી અને હવે આ મુસ્લિમ પરિવાર માત્ર માટીના વાસણોનું ઉત્પાદન કરી રહ્યો છે અને જથ્થાબંધ વેપારીઓને તેનું વેચાણ કરે છે. અમે માટીનો વાસણ બનાવીએ છીએ. પહેલાં અમારા બાપ દાદા જે ગધેડા ઉપર માલ નાખીને બહાર ગામડે વેચવા જતા હતા. ત્યારબાદ હવે અમે માટીનું પ્રોડક્શન વધારે બનાવીએ છીએ. હવે બહારના વેપારી આવીને અમારે ત્યાંથી માલ લઈ જાય છે. ત્યાં દૂરથી આવીને માલ ખરીદી જાય છે. અમે માલનું પ્રોડક્શન ખૂબ માટીનો વાસણનો ક્રેઝ વધારે છે અને માટીનું વાસણ ખૂબ ચાલે છે. ત્યારબાદ હવે વેપારી આવીને અમારા ઘરેથી માલ લઈ જાય છે. આ પરિવાર માત્ર માટીના કોડિયા નથી બનાવી રહ્યો, પરંતુ સાથે સાથે ધૂપ અને કુલકી તેમજ ઉનાળામાં પાણીના માટલા, પંખીના માળા જેવી અન્ય વસ્તુઓનું પણ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા માટીના વાસણોને અન્ય વેપારીઓ ખરીદી તેના પર રંગ રોગાન કરીને તેને પણ વિદેશ મોકલી રહ્યા છે. અમે કેટલાય વર્ષો અમારા ધંધો બાપ દાદાઓના થી ચાલ્યો આવે છે વારસાગત, બરાબર. અમે હાલે દિવાળી ઉપર નાના ધૂપિયા, મોટા ધૂપિયા, હેન્ડલવાળા ધૂપ, કુલકી, નાની કુલકી, કોસ્યા એવું બધું બનાવીએ છીએ. ને ઉનાળામાં અમે માટલા, મોટા માટલા ને પરબ, પંખીના માળા એવું બધું ચાકડાની દરેક આઈટમ બનાવીએ છીએ. ને અમારો માલ ગુજરાત રાજ્ય પૂરતો નહીં પણ વિદેશોમાં પણ લોકો પેન્ટિંગ કરીને આગળ મોકલે છે. અમારો માલ હાલ દિવાળી પૂરતો ધૂપિયા ને એવું બધું સિઝન વાઇઝ પ્રમાણે અમારો માલ અમે બનાવીએ છીએ. એક વાત તો નક્કી છે કે આટલી બેનમૂન કળા અને ઇકો ફ્રેન્ડલી કોડિયા પહેલી નજરમાં જ ગમી જાય છે અને માટીના વાસણ બનાવી રહેલા આ પરિવારના 50થી વધુ લોકોને આ ઉદ્યોગ રોજગાર આપી રહ્યો છે. ત્યારે સરકાર જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કર્યું છે તે અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડિયા બનાવવાનો નાનો ઉદ્યોગ અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે અને દેશના અર્થતંત્રને પણ વેગ આપી શકે છે.